નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પાણીના વિક્રેતાને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન 1000થી વધુ પેપ્સી અને 7 લીટર ફ્રૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આ ઉપરાંત પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરી અખાંડ પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો। એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પ્રકોપના પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હીટવેવની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે। હાલમાં જ બરફના ગોળાનું વેચાણ કરનારાઓને બાદ આજે સવારે પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન 1000થી વધુ પેપ્સી, 80 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો અને 7 લીટર ફ્રૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફનો ગોળો, બરફ પેપ્સી કે આઈસ્ક્રીમ આરોગ્ય છે, તેમાં પણ પેપ્સી ઉનાળામાં બાળકોને પ્રિય બની રહી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અખાંડ પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો। આ નોટિસ આપી તેમજ દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી। એડી ન્યૂઝ સાથે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત। Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, ચા, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ, જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે. અત્યારે કેટલો નાશ કરવામાં આવ્યો અલગ અલગ દુકાનો, અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારી પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે, એ પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે, બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે.